નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એમાં ચેપ્ટર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ જે 4 ચેપ્ટર છે એમ કહેવાય કે ફિઝિક્સના છે અને ફિઝિક્સ એ વિદ્યાર્થીઓને માઇન્ડમાં એવું છે કે ફિઝિક્સ હાર્ડ છે, બાકી ફિઝિક્સ એકદમ ઇઝી છે. આ ચેપ્ટરના આપણે 2 લેક્ચર આપ્યા છે. એમાં પહેલા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને પરાવર્તન અને બીજો જે લેક્ચર હતો એમાં એમ કહેવાય કે ગોળીય અરીસો ના મુખ્ય જે પદ છે એ બધાની વ્યાખ્યાઓ લીધી છે. આપણે એકદમ જે તે ટોપિક પ્રમાણે એમાં ટોપ ટુ બોટમ અને એમ કહેવાય કે લેક્ચર કહેતા વિડીયોનો જે ટાઈમ ડ્યુરેશન છે એ 5 થી લઈ અને 12 થી 13 મિનિટ સુધીના એ વિડીયો આપણે આપીએ છીએ, જેના કારણે વિદ્યાર્થીને જોવામાં પણ કંટાળો ન આવે અને એમ કહેવાય કે એ વિદ્યાર્થીને જે તે પર્ટિક્યુલર ટોપિક જોવો હોય તો આરામથી જોઈ શકે. આજે જે આપણે જોવું છે એ 9.2 નો બીજો પાઠ છે, જેમાં એમ કહેવાય કે પ્રતિબિંબ મેળવવા માટે એ કિરણો ક્યાંથી પસાર થાય તો એનું પરાવર્તન ક્યાં થાય, આ જે નિયમ છે એ નિયમમાંથી 2 નિયમનું પાલન થાય એની ચર્ચા કરવાની છે. અને બીજું જે ડાયાગ્રામ છે જે એક્ઝામની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ શકે, તો અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા થઈ અને એમ કહેવાય કે 8 ડાયાગ્રામ છે. એ ડાયાગ્રામ આપણે શીખવાના છે, બરાબર. એની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર જોવાની છે. તો એમ કહેવાય કે 9.2 ડાયાગ્રામ અને નિયમ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે. પહેલા જોઈએ આપાત કિરણોના નિયમ. આ તમારે આનો ઉપયોગ આવશે, ક્યાંય યાદ રાખીને લખવાના નહીં થાય. કે આપણી પાસે જે અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસા માટે એમ કહેવાય કે મુખ્ય અક્ષ, બરાબર, અને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર અને ધ્રુવી એટલા ને આધીન આપણે જોવાનું છે. તો આપણે ક્યાંથી આપાત કરીએ અને ક્યાંથી એનું પરાવર્તન થાય. એટલે મેં અહીંયા 2 પાર્ટ પાડ્યા, એક છે આપાત કિરણ, બીજું છે પરાવર્તિત કિરણ. પહેલું આમાં જે લાઈનથી મેં બતાવ્યું છે એ જ લાઈનથી લખાણ આપ્યું છે કે આપાત કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એનું પરાવર્તન ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું આના કરતા ઊંધું છે, જે આપણે બ્લેક લાઈનથી આપ્યું છે કે આપાત કિરણ જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર થાય. ત્રીજું રેડ લાઈનથી આપ્યું છે, જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તો એમ કહેવાય કે એ જ માર્ગે એ પાછું વળે છે, બરોબર. એટલે બંનેનો રસ્તો એક સરખો છે. અને ચોથું, જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે તેનું પરાવર્તન થાય, જે આપણે બ્લુ લાઈનથી આપ્યું છે. આ જે 4 નિયમ છે એ 4 માંથી 2 નિયમનું પાલન થાય તો અરીસામાં પ્રતિબિંબની રચના મળે. જો અહીંયા મેં બહિર્ગોળ અરીસો લીધો હોય તો પસાર થાય છે એવો ભાસ થાય છે, પણ તમારે લખવાનું નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે. આના ઉપયોગો થશે કે મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી, મુખ્ય કેન્દ્રમાંથી તો મુખ્ય અક્ષને સમાંતર, વક્રતા કેન્દ્ર C માંથી જો પસાર થાય તો એ જ માર્ગે પાછો વળે અને જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે તેનું પરાવર્તન થાય, બરાબર. બીજું ડાયાગ્રામ પૂછે, એમાં આપણને કા વસ્તુનું સ્થાન આપ્યું હોય ને કા પ્રતિબિંબનું સ્થાન આપ્યું હોય. એક કોલમ આપી હશે, બાકીની 4 કોલમ આપણે જાતે લખવી પડશે. અહીંયા આપ્યું છે વસ્તુને અનંત અંતરે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન. હવે સ્પષ્ટતા ન કરી હોય એટલે આપણે અંતર્ગોળ અરીસો લેવો છે. હવે તમારી જે લખવાની પેટર્ન છે એ આ જ રીતે રહેવી જોઈએ કે ફરજિયાત તમારે અંતર્ગોળ અરીસો, એમાં P, F અને C, બરાબર, આ 2 વચ્ચેનું જે અંતર છે લગભગ સમાન હોય એવું રાખવાનું. એવું ન થાય તમે F અહીંયા બતાવ્યો અને C અહીંયા બતાવ્યો. ટૂંકમાં પરીક્ષાની અંદર પૂછાય તો પેપર જોનારાને 2 પાર્ટ સરખા લાગવા જોઈએ. ક્યાં? C થી F અને F થી P. હવે અહીંયા વસ્તુ ક્યાં મૂકી આવ્યા? અનંત અંતરે. તો અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા સમાંતર હોય. આ મિકેનિઝમ સમજવાનું. તો કે આ પહેલું જે કિરણ આવ્યું એ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. બીજું જે કિરણ આવ્યું એ પણ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું છે. ઘણી વખત તમે બીજું કિરણ નીચેથી પણ બતાવો છો તો પણ ચાલે, બરોબર. અનંત અંતરેથી જે કઈ કિરણો આવે છે એ મુખ્ય અક્ષને સમાંતર હોય છે. એનો મતલબ એ થયો કે આ 2 નિયમ, 2 જે કિરણો છે એની જો આપણે વાત કરીએ તો F આગળ છેદ બિંદુ બને છે. તો એનો મતલબ એ થયો કે પ્રતિબિંબ ન્યા મળે છે. એટલે મેં અહીંયા વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર, પ્રતિબિંબ વસ્તુ કરતા અત્યંત નાનું, એકદમ નાનું છે અને વાસ્તવિક અને ઉલટું છે.
હવે 2 માર્કમાં પૂછે તો આ 4 પોઈન્ટના તમને અડધા અડધા માર્ક આપે. ક્યારે? તમે આકૃતિ ડાયાગ્રામ બતાવ્યો હોય તો. આકૃતિનો ડાયાગ્રામ બતાવ્યો હોય તો એ આકૃતિની અંદર આ જે એરા છે એ પણ આપણા માટે મહત્વના છે કે કોણ આપાત કિરણ છે અને કોણ પરાવર્તિત કિરણ છે એની સ્પષ્ટતા કરવી પડે. અનંત અંતરે હોય તો મુખ્ય કેન્દ્ર F ઉપર, વસ્તુ કરતા અત્યંત નાનું, વાસ્તવિક અને ઉલટું. જોજી આવી જ રીતે અંતર્ગોળ અરીસા માટે 5 ડાયાગ્રામ છે. આ 5 વાસ્તવિક વાળા છે, એક આભાસી વાળો છે. એમાં જોઈએ, આ પ્રશ્ન ગોખવાનો નથી. તમને ક્વેશ્ચન એવો પૂછે કે વસ્તુને C થી થોડે દૂર રાખતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવો. તો વસ્તુનું સ્થાન ક્યાં છે? C થી થોડે દૂર. હવે મેં અહીંયા અંતર્ગોળ અરીસો બતાવ્યો છે. આ અંતર્ગોળ અરીસો, અહીંયા P છે, F છે અને C છે. આ વસ્તુ C થી થોડે દૂર છે, બરાબર. તો આમાંથી જુઓ, એક કિરણ નીકળ્યું એ મુખ્ય અક્ષને સમાંતર, તો ફરજિયાત એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયો, આ લાઈન આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયો. બીજું મેં અહીંથી પસાર કર્યું વક્રતા કેન્દ્ર C માંથી, તો એ જ માર્ગે પાછું વળે. આ બેનું છેદ બિંદુ બન્યું તો એ આપણને A', B' આગળ વસ્તુ મળી. હવે માનો કે તમારે આ વક્રતા કેન્દ્ર C વાળું નથી લેવું, તમારે એવું માનવું છે કે F માંથી પસાર કરો તો મુખ્ય અક્ષને સમાંતર. તમે એવું માનો કે અહીંયા જેટલા ખૂણેથી આપાત થાય એટલા જ ખૂણેથી પરાવર્તન. ટૂંકમાં કોઈ પણ 2 નિયમના પાલન વડે હંમેશા પ્રતિબિંબની રચના થાય. એટલે આ પ્રશ્ન ગોખાય નહીં. ડાયાગ્રામની અંદર મસ્ત રીતે એરા બતાવવા પડે. એરા ન બતાવો તો પણ માર્ક કપાય. આકૃતિ પછી નીચે આ 4 સ્ટેપમાં લખવાનું. વસ્તુનું સ્થાન તો કે C થી થોડે દૂર. પ્રતિબિંબ ક્યાં આવી ગયું? C અને F ની વચ્ચે. પ્રતિબિંબનું પરિમાણ શું આવ્યું? વસ્તુ કરતા થોડું નાનું. ઓલામાં અંત્યંત શબ્દ હતો, આમાં થોડું. વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક હોય એટલે હંમેશા ઉલટું હોય. એટલે આ રીતનો જો તમે ડાયાગ્રામ સાથે એકલું લખો તો 2 માર્ક્સ મળે. ત્રીજું, વક્રતા કેન્દ્ર C ઉપર હોય તો શું થાય? આ વક્રતા કેન્દ્ર C ઉપર મેં એ બી વસ્તુ મૂકી છે. તો આ જુઓ જી, પેલું એક આ મુખ્ય અક્ષ સમાંતર, તો મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો એ જ માર્ગે પાછો. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા છેદ બિંદુ બન્યું. તમારે આવું પણ વાપરી શકાય કે અહીંથી આવી રીતે જો આમ કર્યું હોય તો પણ ચાલે. મુખ્ય અક્ષને થીટા ખૂણો બતાવે તો એટલા જ ખૂણેથી પાછું વળે. વક્રતા કેન્દ્ર C ઉપર તો સ્થાન પણ, પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C ઉપર. વસ્તુ જેટલું જ, જેવી વસ્તુ એવું પ્રતિબિંબ. વાસ્તવિક અને ઉલટું. આના પરથી નક્કી એ થયું, જોવો જી, આ 3 ડાયાગ્રામ આપ્યા. હજી બાકીના 3 ડાયાગ્રામ તમારે જાતે દોરવાના છે. નો આવડે ને સમજવા હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખી શકો, બરાબર. અહીંયા આપણે એ જોવાનું છે, જેમ જેમ વસ્તુ અરીસા તરફ ગઈ, પેલા ક્યાં હતી? અનંત અંતરે. તો પ્રતિબિંબ ક્યાં હતું? F ઉપર, બરાબર. વસ્તુ તમારી જેમ જેમ અરીસા તરફ ગઈ, પછી એવું C થી થોડે દૂર, તો પ્રતિબિંબ અહીંયા C અને F ની વચ્ચે. પછી એવું C ઉપર, તો પ્રતિબિંબ C ઉપર. એનો મતલબ એ થયો કે વસ્તુ જેમ જેમ અરીસા તરફ જાય એમ પ્રતિબિંબ અરીસાથી દૂર જાય. ક્યાં સુધી? અહીંયા F સુધી. આના પછીનું સ્થાન એવું છે કે C અને F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ C થી થોડે દૂર, અને જો સ્થાન F ઉપર હોય તો અનંત અંતરે. આ બધાની અંદર એમ કહેવાય કે વાસ્તવિક અને ઉલટું. C પછીના જે કેટેગરી છે એમાં વસ્તુ કરતા મોટું, બરાબર. એટલે આવા 5 ડાયાગ્રામ થયા. છઠ્ઠો જે ડાયાગ્રામ છે એ તમે વસ્તુને અહીંયા જો મૂકો તો એનું પ્રતિબિંબ વસ્તુ તરફ આભાસી અને ચત્તુ મળે. પણ આ પૂછાવાની શક્યતા ઓછી રહી. મેજોરિટી આ 5 માંથી પૂછાય, બરોબર. બીજા 2 ડાયાગ્રામ છે એ બહિર્ગોળ અરીસા માટે છે. તો એમાં તો 2 જ આવે. બહિર્ગોળ અરીસો એટલે આપણે આ રીતે આમ બતાવી દઈએ. આ રીતે આમ બતાવી દઈએ. આ બહિર્ગોળ અરીસો આમ બતાવી શકાય. આ બાજુ P, અહીંયા F, અહીંયા C. આ બાજુના ભાગમાં હંમેશા વસ્તુ હોય. તો પહેલું આવે અનંત અંતરે, તો મુખ્ય કેન્દ્ર F પર, બરાબર છે. મુખ્ય કેન્દ્ર F પર, વસ્તુની વિરુદ્ધ બાજુએ. પછી આવે એમ કહેવાય કે P થી થોડે દૂર, કહેતા અનંત અંતર અને P તરફ, તો પ્રતિબિંબ F અને P ની વચ્ચે. એમાં પણ એવું જ થશે, જેમ જેમ વસ્તુ અરીસા તરફ આવે એમ પ્રતિબિંબ પણ અરીસા તરફ આવશે. અહીંયા અરીસા તરફ તો અરીસાથી દૂર ભાગશે. એટલે આ રીતે તમારે 6 ને 2 8 ડાયાગ્રામ તૈયાર કરવાના છે. એમાં ખાસ કરીને તમારે આ 4 મુદ્દા
એ જોવાના છે. એમાંય ખાસ કરીને આ જે એરા છે એ પણ આપણા માટે એટલા જ મહત્વના છે. આપણે આ લેક્ચરની અંદર જોયું કે ભાઈ નિયમો કેટલા હતા? 4. એમાં મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી તો મુખ્ય અક્ષને સમાંતર, વક્રતા કેન્દ્ર C માંથી જો પસાર થાય તો એ જ માર્ગે પાછું વળે અને જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણેથી પરાવર્તન થાય. આ 4 નિયમમાંથી કોઈ પણ 2 નિયમનું પાલન થાય તો આપણને પ્રતિબિંબ મળે. પછીના જે ક્વેશ્ચન લીધો એ આપણે ડાયાગ્રામનો, કે ડાયાગ્રામમાં તમને ક્વેશ્ચન આપે કે વસ્તુને અનંત અંતરે મૂકતા એનું પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને પ્રકાર. બરોબર, આવી રીતના ક્વેશ્ચન પૂછે તો આપણે આ ડાયાગ્રામ દોરવાનો અને નીચે 4 પેટર્નથી આપણે જવાબ લખવાનો. પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર. આવી રીતે આપણે 3 ડાયાગ્રામ બતાવ્યા છે. બાકીના 3 ડાયાગ્રામ જો તમારે શીખવાના થતા હોય તો જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો, તો આપણે અલગથી એનો વિડીયો આપશું. બરોબર, એટલે અત્યારે જે છે એ આપણને પૂછાવાની શક્યતા બનતા સુધી અંતર્ગોળ અરીસાના 5 જે ડાયાગ્રામ છે એ સુધીના એમાંથી પૂછી શકે. આના પછીનો જે લેક્ચર છે જેની અંદર આપણે સંજ્ઞા પદ્ધતિ અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ એ સમજવાનું છે. તો એમ કહેવાય કે આપણી જે થીમ છે એકદમ જે તે ટોપિક વાઇઝ છે અને એકદમ ટૂંકા સમયની અંદર એ તમે વિડીયો જોઈ અને શીખી શકો, એટલા માટે તમને ખૂબ જ ફાયદાકારક થશે. બોર્ડની અંદર જે રીતે આપણો આન્સર માંગતા હોય એ જ રીતે આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો જરૂરથી બીજા વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો. અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.